ઓકે સો ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ટાઈપ ઓફ ડીએનએ રેપ્લિકેશન કઈ પેટર્નથી થાય છે, લાઈક સેમી કન્ઝર્વેટિવ રેપ્લિકેશન. સો જેની અંદર બોથ વન સ્ટ્રેન્ડ છે એ ન્યુલી સિન્થેસાઇઝડ હશે, ધેન અનધર સ્ટ્રેન્ડ છે એ ફ્રોમ પેરેન્ટલ તરફથી આવેલી હશે. ધેન પ્રોકાર્યોટિક ડીએનએ રેપ્લિકેશન અને યુકાર્યોટિક ડીએનએ રેપ્લિકેશન બંનેની અંદર અમુક એન્ઝાઇમ્સ હશે અને અમુક ઇવેન્ટ્સ હશે જે થોડી ડિફરન્ટ હશે. Then DNA replication inhibitor, some kind of chemicals, radiations, some analogs like drugs, like benzene, એ બધા જે કમ્પાઉન્ડ છે એ ડીએનએ સિન્થેસિસને ઇન્હિબિટ કરતા હોય છે. સો આફ્ટર ધીસ આપણે ડીએનએ એન્ઝાઇમ ઇન્હિબિશન જોઈશું. ધેન ડીએનએની અંદર ડેમેજ અને રિપેર થતું હોય છે, અને રિપેરની મોસ્ટ ઓફલી સ્પોન્ટેનિયસ રેડિયેશન અને કેમિકલ્સ રિપેર માટે બેઝ એક્ઝિશન, ન્યુક્લિયોટાઇડ એક્ઝિશન અને મિસમેચ રિપેરની મિકેનિઝમ રન થતી હોય છે. ધેન મિયોસિસ અને ટ્રાન્સપોર્ટેશન શું છે એ આપણે જોઈશું. ધેન સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફ, જેની અંદર ડીએનએ ટુ આરએનએ એન્ડ આરએનએ ટુ પ્રોટીન. Then DNA replication processes occur in all animal and all biological processes and all organisms. So આ એક ડીએનએ રેપ્લિકેશનની આપણને ફિગર આઉટ કરી છે કે જેની અંદર બોથ ડીએનએ સિન્થેસિસ થયું છે, એની અંદર વન સ્ટ્રેન્ડ છે એ ન્યુલી સિન્થેસાઇઝ છે, જ્યારે વન સ્ટ્રેન્ડ છે એ પેરેન્ટલ ડીએનએમાંથી આવી છે. મીન્સ સેમી કન્ઝર્વેટિવ ટાઈપનું જે ન્યુલી સિન્થેસાઇઝ ડીએનએ છે. ધેન DNA are synthesized using parental DNA. સો અહીં પણ આપણને એ જ એક પેરેન્ટલ ડીએનએમાંથી કઈ રીતે ડોટર ડીએનએ નું ડેવલપમેન્ટ થાય છે એ જોયું છે. ધેન સેમી કન્ઝર્વેટિવ એન્ડ ડિસ્પ્રેસિવ રેપ્લિકેશનની અંદર આપણે જોયું હતું કે સેમી કન્ઝર્વેટિવની અંદર બોથ સ્ટ્રેન્ડ છે એની અંદરથી વન સ્ટ્રેન્ડ ન્યુલી સિન્થેસાઇઝ હશે, ધેન અનધર સ્ટ્રેન્ડ છે એ પેરેન્ટલ ડીએનએની હશે. જ્યારે કન્ઝર્વેટિવ રેપ્લિકેશનની અંદર શું હશે કે ડીએનએનો જે એક ડોટર ડીએનએ છે એ આખું ન્યુલી સિન્થેસાઇઝ હશે, અને એક ડોટર ડીએનએ છે એ ટોટલી પેરેન્ટલ સ્ટ્રેન્ડ છે એમાંથી સિન્થેસાઇઝ થયું હશે. ધેન ડિસ્પ્રેસિવ રેપ્લિકેશનની અંદર શું હશે કે જે બોથ ડીએનએની સ્ટ્રેન્ડ બને છે એની અંદર પીસીસ હશે, એક પીસ પેરેન્ટલ સ્ટ્રેન્ડનો, ધેન ન્યુલી સિન્થેસાઇઝ, પેરેન્ટલ ન્યુલી સિન્થેસાઇઝ, આ રીતે ફ્રેગમેન્ટ થઈ અને ડીએનએનું સિન્થેસાઇઝ થશે. So each parent strand serve as a template for a new strand, and the two new strands each have one old and one new strand. So આ રીતે વન ન્યુ એન્ડ વન ઓલ્ડ સ્ટ્રેન્ડનું સિન્થેસિસ થશે, અને ડીએનએના રેપ્લિકેશન થવા માટે જે પેરેન્ટલ સ્ટ્રેન્ડ છે એ જ ટેમ્પલેટ મીન્સ એક મટીરિયલ, એક ફોર્મેટ કે કઈ ડાયરેક્શનની અંદર કઈ રીતે સિન્થેસાઇઝ કરાવવાનું છે, એનું જે જીનેટિક સિક્વન્સિંગ હશે એ કઈ રીતનું હશે એ એના ઉપરથી ડિસાઇડ થતું હોય છે. ધેન ડીએનએ રેપ્લિકેશન એ સેમી કન્ઝર્વેટિવ છે, બાય ડાયરેક્શનલ છે, બંને ડાયરેક્શનમાં થતું હોય છે. સેમી કન્ટિન્યુઅસ છે બીકોઝ એક લીડિંગ અને એક લીડિંગ સ્ટ્રેન્ડ, જેનું એકનું કન્ટિન્યુઅસ અને એકનું વન બાય વન આરએનએ પ્રાઇમરથી સિન્થેસિસ થતું છે. સો સેમી કન્ટિન્યુઅસ રેપ્લિકેશન છે અને હાઈ ફિડેલિટી રેટ છે. આપણે લાસ્ટમાં ફિડેલિટી રિલેટેડ જોઈશું. ધેન અહીં આપણને જે ડીએનએ રેપ્લિકેશનની પ્રોસેસ એ સેમી કન્ઝર્વેટિવ છે એના રિલેટેડ એક એક્સપેરિમેન્ટ 1958ની અંદર મેઝલ્સન અને સાલ દ્વારા કરવામાં આવ્યો. સો એ એક્સપેરિમેન્ટની અંદર આપણે રેડિયો લેબલિંગ કરેલા ઇકોલાઈના સેલ યુઝ કર્યા હતા, અને એ ઇકોલાઈના સેલનું ફર્સ્ટ રેડિયો લેબલિંગ નાઇટ્રોજન 15 આઇસોટોપથી કર્યું. ધેન એ નાઇટ્રોજન 15 કન્ટેનિંગ ડીએનએ હતું, એવા ઇકોલાઈને ફરીથી ફર્ધર ગ્રોથ કરાવ્યા. એ મીડિયાની અંદર એમણે નાઇટ્રોજન 14 આઇસોટોપ સોર્સ આપ્યો. સો એક હેવી આઇસોટોપ છે અને એક ટાઈપના જે આઇસોલેટ છે એ લાઇટ આઇસોટોપ છે, અને
N15 આઇસોટોપ છે, નાઇટ્રોજન 15, એના હેવી આઇસોટોપ છે. તો પછી આ આઇસોટોપ વાળા ડીએનએનું જ્યારે સ્કેનિંગ કરવામાં આવ્યું, જ્યારે ઓપ્ટિકલ સ્કેનિંગ કરવામાં આવ્યું ફોટોમેટ્રિકથી, તો એની અંદર ખબર પડી કે જે ડીએનએ જોવા મળે છે એ 50-50% અંદર ફર્સ્ટ જનરેશનની અંદર 50-50%ની અંદર, મીન્સ અડધું પેરેન્ટલ અને અડધું એક સ્ટ્રેન્ડ પેરેન્ટલ અને એક સ્ટ્રેન્ડ ન્યુલી સિન્થેસાઇઝ હોય છે. જ્યારે સેકન્ડ જનરેશનની અંદર જોયું તો એની અંદર અમુક ઓર્ગેનિઝમ્સ એવા હતા જેમની અંદર ટોટલી જે ડીએનએ છે એ નાઇટ્રોજન 14 આઇસોટોપ ધરાવતું હતું, મતલબ એમનું ડીએનએ કમ્પ્લીટલી ન્યુલી સિન્થેસાઇઝ હતું. જ્યારે અમુક બેક્ટેરિયાઝ એવા હતા કે જેમનું ડીએનએ હતું એમની અંદર જે પેરેન્ટલ સ્ટ્રેન્ડ હતી એ અને ન્યુલી સિન્થેસાઇઝ સ્ટ્રેન્ડ હતી. ધેન એ કઈ રીતે કરવામાં આવ્યું હતું, તો ફર્સ્ટ ઓર્ગેનિઝમ્સને ગ્રો કરાય એની અંદરથી જે ડીએનએ હતું એ એક્સટ્રેક્ટ કરવામાં આવ્યું. સો ફર્સ્ટની અંદર બોથ સ્ટ્રેન્ડ જે છે એ હેવી સ્ટ્રેન્ડ હતી. ધેન F1 ફર્સ્ટ જનરેશનની અંદર 1 હેવી સ્ટ્રેન્ડ અને 1 લાઇટ સ્ટ્રેન્ડ હતી. ધેન F2 જનરેશનની અંદર 2 સ્ટ્રેન્ડ, 1 હેવી 1 લાઇટ અને 2 છે એ લાઇટ. તો આ રીતનું હતું. અને જ્યારે એનું સેન્ટ્રીફ્યુગેશન કરવામાં આવે CSCL ની અંદર ડેન્સિટી ગ્રેડિયન્ટ સેન્ટ્રીફ્યુગેશન, તો જે લાઇટ ડીએનએ રહ્યું એ ઉપરના પોર્શનની અંદર આપણને જોવા મળશે, જ્યારે હેવી ડીએનએ છે એ નીચેના પોર્શનની અંદર જોવા મળશે. સો આ રીતે જે સેન્ટ્રીફ્યુજ ટ્યુબ છે એની અંદર બે પોર્શન સેપરેટ થઈ જશે ડીએનએના. સેમ આ જ એક્સપેરિમેન્ટની અંદર એમનું કઈ રીતે સેમ્પલને કેટલા મિનિટ સુધી એક્સપોઝર આપવામાં આવ્યું, નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15નું એ જ ફિગર આઉટ કર્યું છે. અને એની અંદર કઈ રીતે ડીએનએ રેપ્લિકેશન થયું હશે, તો ફર્સ્ટ ઓરિજિનલ ડીએનએ હશે જેની અંદર ફર્સ્ટ રાઉન્ડની અંદર આ ટાઈપના ડીએનએ મળ્યા હશે. then સેકન્ડ રાઉન્ડની અંદર આ ટાઈપના મળ્યા હશે અને થર્ડ રાઉન્ડની અંદર આ ટાઈપના ડીએનએ મળશે. શું જેમ જેમ જનરેશન ચેન્જ થતી જશે એમ એમ જે પેરેન્ટલ ડીએનએ કન્ટેન્ટ હતું એ ઓછું થતું જશે અને ન્યુલી સિન્થેસાઇઝ ડીએનએનું કન્ટેન્ટ ઇન્ક્રીઝ થશે. Then semi-conservative replication, we also discussed about that. Then DNA ની જે સિન્થેસાઇઝ થવાની ડાયરેક્શન છે એ યુનિડાયરેક્શનલ હશે અને બાયડાયરેક્શનલ પણ હશે. મીન્સ રેપ્લિકેશન ફોર્ક જ્યાંથી ઓરિસી છે જે સાઈડથી ડીએનએ હેલિકેજ ઓપન કર્યું છે ત્યાંથી એક બાજુ જ સિન્થેસિસ થતું હશે અથવા તો બંને બાજુ થતું હશે. સો અહીં જે ફર્સ્ટ ફિગર છે ત્યાં ઓરિજિન ઓફ રેપ્લિકેશનથી ઓનલી વન ડાયરેક્શનની અંદર જ ડીએનએ રેપ્લિકેશન થાય છે, તો એને આપણે યુનિડાયરેક્શનલ કહીશું, જ્યારે બીજાની અંદર બાય ડાયરેક્શનલ થાય છે. સો મોસ્ટ ઓફલી યુકેરિયોટિક સેલ્સ અને આપણે જે એનિમલ્સ છીએ યુકેરિયોટિક્સ એમની અંદર જે ડીએનએ રેપ્લિકેશન થતું હોય છે એ યુનિડાયરેક્શનલ પેટર્નની અંદર થતું હોય છે. અને જે સ્મોલ સર્ક્યુલર ડીએનએ કન્ટેનિંગ બેક્ટેરિયા છે એ બધાની અંદર ડીએનએ રેપ્લિકેશન બાય ડાયરેક્શનલ થાય છે, બીકોઝ એમનું ડીએનએ સર્ક્યુલર હોય છે. અને પછી એમના અંદરથી જે બે નવા ક્લોન સેલ બનશે, જે ડોટર સેલ બનશે પેરેન્ટમાંથી, એ એકબીજાના આઈડેન્ટિકલ હશે, મીન્સ સેમ ટુ સેમ પેરેન્ટ્સ જેવા જશે. સો આફ્ટર ડેવલપમેન્ટ ઓફ ટુ અધર સેલ આપણે એવું ડિફરન્શિએટ બેક્ટેરિયાની અંદર નહીં કરી શકીએ કે કયો સેલ પેરેન્ટ સેલ છે અને કયો ડોટર છે. ધેન બાય ડાયરેક્શનલ રેપ્લિકેશનની અંદર રેપ્લિકેશન ફોલ્કની બોથ ટુ સાઈડની અંદર ડીએનએનું રેપ્લિકેશન થશે. Then replication of prokaryotes. So prokaryotes ની અંદર the replication process start from the origin and proceed in two opposite direction. It is named theta replication. So theta ટાઈપનું રેપ્લિકેશન થશે અને બાય ડાયરેક્શનલ રેપ્લિકેશન થઈ અને આ ટાઈપના ટુ ડોટર સેલ મળશે.
જે એકબીજાના કમ્પ્લીટલી આઈડેન્ટિકલ હશે. બંનેની અંદર વન પેરેન્ટલ સ્ટ્રેન્ડ, વન ન્યુલી સિન્થેસાઇઝ્ડ સ્ટ્રેન્ડ. સો આપણે સેપરેશન નહીં કરી શકીએ કે કયું પેરેન્ટલ બેક્ટેરિયા છે અને કયું ન્યુલી બેક્ટેરિયા જે બન્યું છે ક્લોન ડોટર સેલ એ છે. અહીં એમની જે એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક ઇમેજ પણ આપી છે બેક્ટેરિયાની કે આ રીતે ફર્સ્ટ ઓરિજિન ઓફ સીમાંથી જે સ્લાઇટલી આપણે થોડું જોઈ શકીએ છીએ રેપ્લિકેશન ફોલ્ટ થયું, એના પછી સિન્થેસિસ થવાનું સ્ટાર્ટ થયું, સેપરેશન સ્ટાર્ટ થયું અને આ રીતે ફાઇનલી સેપરેટ થયું. ધેન એન્ઝાઇમ્સ જોયા હતા આપણે. તો ડીએનએ પોલિમરેઝ છે એ ડીએનએનું પોલિમરાઇઝેશન કરશે, મીન્સ જે પેરેન્ટલ સ્ટ્રેન્ડ છે એના ઉપર નવા ન્યુક્લિયોટાઇડ્સ એડ કરશે. હેલિકેજ છે એ ડીએનએને મેલ્ટ ઓગાળી અને મીન્સ જે ક્રોમોઝોમલ ડીએનએ હશે એ ક્રોમોઝોમની અંદરથી એનું સેપરેશન થશે. જે એના પ્રોટીન છે એ બધા રિમૂવ થશે ક્રોમોઝોમ પરથી અને ડીએનએ અનવાઇન્ડ થશે, અનવાઇન્ડ ઓપન થશે. ડીએનએ આખું ઓપન થયા પછી એમના જે એટી જીસી વચ્ચેની જે બેઝ પેર વચ્ચેના બોન્ડ છે એ ડીએનએ હેલિકેજ ઓપન કરશે અને એના પછી ત્યાં રેપ્લિકેશન ફોલ્ટ ક્રિએટ થશે. ધેન પ્રાઇમેજ એન્ઝાઇમ એ જે લેગિંગ સ્ટ્રેન્ડ છે એના ઉપર આરએનએ પ્રાઇમર સેટ કરશે. ધેન સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન છે એ જ્યાં હેલિકેજે અનવાઇન્ડ કર્યું છે એ ડીએનએના ન્યુક્લિયોટાઇડ સાથે બાઇન્ડ થશે. બીકોઝ ઓફ એનાથી ફરીથી પાછું ડીએનએના જે બંને સ્ટ્રેન્ડ છે એ જોડાઈ ના જાય. ધેન એન્ઝાઇમ ગાયરેજ છે એ ટોપોઆઇસોમરેઝ એક્ટિવિટીઝ મીન્સ જે લાસ્ટમાં ડીએનએ સિન્થેસિસ થઈ જશે એના પછી પેરેન્ટલ ડીએનએ સ્ટ્રેન્ડથી જે આ ન્યુલી સિન્થેસાઇઝ ડીએનએ છે એને કટ કરવાનું કામ કરશે. ધેન લાઇગેજ એન્ઝાઇમ છે એ આ ન્યુલી સિન્થેસાઇઝ્ડ ડીએનએ મીન્સ પેરેન્ટ સ્ટ્રેન્ડ અને ડોટર સ્ટ્રેન્ડ છે એ બંને વચ્ચેની જે ગેપ હશે એ ફિલઅપ કરશે. અને ટીલોમરેઝ એન્ઝાઇમ છે એ યુકારિયોટિકની અંદર ડીએનએ રેપ્લિકેશનની પ્રોસેસને ફિનિશ કરશે, સ્ટોપ કરવા માટેના સ્ટોપ કોડોન આપશે. ધેન ડીએનએ રેપ્લિકેશન માટે કયા એન્ઝાઇમ અને કયા પ્રોટીન જે એન્ઝાઇમ છે એની અંદર કઈ ટાઈપનો પ્રોટીન આવેલો છે, એનો મોલેક્યુલર વેઇટ કેટલો આપેલો છે, એની અંદર કેટલા યુનિટ છે અને એની એક્ટિવિટી શું છે એ આપણે જોઈ હતી કાલે. ધેન ફર્સ્ટ ડીએનએ પોલિમરેઝ 1 જે કોનબર્ગ એન્ઝાઇમ તરીકે પણ ઓળખાય છે, જે કોનબર્ગે ડિસ્ક્રાઇબ કર્યો હતો અને એના માટે કોનબર્ગને 1959ની અંદર ફિઝિયોલોજી એન્ડ મેડિસિનનું નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. ધેન અનધર ટાઈપના ડીએનએ 1 સિવાય પણ ડીએનએ 2 અને ડીએનએ 3 ટાઈપના પણ ડીએનએ પોલિમરેઝ એન્ઝાઇમ્સ રહેલા છે જેની એક્ટિવિટીઝ ડિફરન્ટ હોય છે. તો આપણે એક્ટિવિટીઝની અંદર જોયું હતું કે ડીએનએ પોલિમરેઝ 1 છે એ એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી અને 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એન્ડ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ એક્ઝોન્યુક્લિયસ એક્ટિવિટી આપે છે, જે મેઇનલી રિસ્પોન્સિબલ ફોર પ્રૂફ રીડિંગ એન્ડ ફિલિંગ ધી ગેપ. સો જે આરએનએ પ્રાઇમર્સ એડ થયા હતા ત્યાં જે ગેપ બાકી હતી તે ફિલ કરવાનું મોસ્ટ ઓફ કામ ડીએનએ પોલિમરેઝ 1 કરતો હોય છે અને ડીએનએનું રિપેરની અંદર એ રિસ્પોન્સિબલ છે. ધેન ડીએનએ પોલિમરેઝ 2 છે એ ટેમ્પરરીલી ફંક્શનલ વેન ડીએનએ પોલિમરેઝ 1 એન્ડ ડીએનએ પોલિમરેઝ 3 આર નોટ ફાઉન્ડ. સો ડીએનએ પોલિમરેઝ 2 છે એ 1 અને 3 એક્ટિવ ના હોય એ ટાઈમે એક્ટિવિટી કરતા હોય છે, મેઇનલી કેપેબલ ફોર ડુઈંગ સિન્થેસિસ ઓન ધી ડેમેજ્ડ ટેમ્પલેટ. સો જે ટેમ્પલેટનું ડેમેજ થયું છે એને ફરીથી રિપેર કરી અને સિન્થેસાઇઝ કરવામાં એનો રોલ હોય છે એન્ડ પાર્ટિસિપેટિંગ ઇન ડીએનએ રિપેર પ્રોસેસ. Then DNA polymerase 3, a heterodimer enzyme composed of 10 different subunits and having the highest polymerization activity 10⁵ nucleotides per minute and the true enzyme responsible for the elongation process. So એની જે એક્ટિવિટી છે ડીએનએ પોલિમરેઝ 3ની એના ઉપરથી આપણે જોઈ શકીએ કે એ 10⁵ 10⁵ જેટલા ન્યુક્લિયોટાઇડ પર મિનિટે એડ કરે છે. સો એની
જે ડીએનએ સિન્થેસાઇઝ કરવાની સ્પીડ છે એ એકદમ હાઈએસ્ટ રેટની અંદર છે. સો મોસ્ટ ઓફ જે ડીએનએનું સિન્થેસિસ થાય છે, જે ડીએનએનું રેપ્લિકેશન થઈ અને ન્યૂ ડીએનએ બને છે, એની અંદર જે બી એક્ટિવિટી છે એ ડીએનએ પોલિમરેઝ 3 કરતો હોય છે. બાકી જ્યારે ડીએનએ પોલ 1 અને ડીએનએ પોલ 2 છે એ રિપેરની અને અમુક જે ડેમેજ છે એને અને ગેપ્સને ફિલઅપ કરવા માટે જ એનો રોલ હોય છે. દેન ડીએનએ પોલિમરેઝ 3 નું સ્ટ્રક્ચર જેની અંદર આલ્ફા, બીટા અને ગામા ટાઈપના 3 સબયુનિટ બાઇન્ડ થયેલા હોય છે. સો આ ટાઈપનો રાઉન્ડ રેપ્ડ હેન્ડ ટાઈપનો દેખાતો હશે ડીએનએ ઉપર જ્યારે બાઇન્ડ થઈ રહ્યો હશે ત્યારે. જેનેનું 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર આપ્યું છે ડીએનએ પોલિમરેઝ 3 નું. દેન ન્યુક્લિયોટાઇડ કઈ ડાયરેક્શનમાં એડ થશે તો એ હંમેશા 3 પ્રાઇમ એન્ડના જે OH ગ્રુપ છે ત્યાંથી બાઇન્ડ થતા રહેશે. સો આમ બી ડીએનએ રેપ્લિકેશન 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ ડાયરેક્શનની અંદર થતું હોય છે. દેન આરએનએ પ્રાઇમેઝ, જે ઓલ્સો કોલ્ડ ડીએનએ જી યા ડીએનએ ગાયરેઝ, which primase is able to synthesize primer using free NTPs as the substrate and the single stranded DNA as a template. So જે સિંગલ સ્ટેન્ડર્ડ ડીએનએ ટેમ્પલેટ છે એના ઉપર એનટીપીસ ના જે આરએનએ પ્રાઇમર છે એને એડ કરવાનું કામ આરએનએ પ્રાઇમેઝ કરે છે. એન્ડ પ્રાઇમર આર શોર્ટ આરએનએ ફ્રેગમેન્ટ્સ ઓફ એ સેવરલ ન્યુક્લિયોટાઇડ્સ લોંગ. સો આ જે ડીએનએ ટેમ્પલેટ છે એની ઉપર પ્રાઇમેઝ એન્ઝાઇમ એક્ટિવિટી કરી અને આરએનએ પ્રાઇમર્સ એડ કરશે. અને જ્યારે આરએનએ પ્રાઇમર્સ એડ કર્યા વગર જે ફ્રેગમેન્ટની અંદર જે પોર્શન બાકી હશે ત્યાં ડીએનએ પોલિમરેઝ 3 છે એ ન્યૂ ડીએનએ સિન્થેસાઇઝ કરશે અને આરએનએ પ્રાઇમર્સને રિમૂવ કરશે. સો પ્રાઇમર્સ પ્રોવાઇડ free 3 prime OH groups to react with alpha phosphate atom of DNTPs to form phosphodiester bonds. So newly synthesized જે સ્ટેન્ડ બની રહી છે એની અંદર ફોસ્ફોરાઇલેશન અને ફોસ્ફોડાયસ્ટર બોન્ડ ક્રિએટ કરવા માટે આરએનએ પ્રાઇમર એન્ઝાઇમ રિસ્પોન્સિબલ છે. પ્રાઇમેઝ, ડીએનએ બી, ડીએનએ સી એન્ડ ઓરિજિન ફ્રોમ prime monosome complex at the inhibitor phase. Then helicase જે અનવાઇન્ડિંગ નું કામ કરશે. then સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન્સ જે સ્ટ્રેન્ડને એકબીજા સાથે રિવાઇન્ડ થતી અટકાવશે. then ડીએનએ ગાયરેજ, so it cut phosphoester bond on the both strand of double stranded DNA and release the supercoiled constraining and reform the phosphodiester bond. So એને આફ્ટર ડીએનએ રેપ્લિકેશન જે ડોટર ડીએનએ છે એને પેરેન્ટ ડીએનએથી સેપરેટ કરવાનું કામ છે ડીએનએ ગાયરેજનું. ડીએનએ લાઇગેજ એન્ઝાઇમ છે એ આ રીતે જે પોલિમરેઝ 3ની એક્ટિવિટી થયા પછી જે આરએનએઝ અને ડીએનએઝ પોલિમરેઝ વચ્ચે જે ગેપ છે એને ફિલઅપ કરવાનું કામ કરશે. એન્ડ કનેક્ટ two single stranded DNA strands by joining the 3 prime OH on the end of the 5 prime phosphate to another strand. So 5 prime phosphate અને 3 prime OH ગ્રુપ વચ્ચે બોન્ડિંગ કરાવવાનું કામ ડીએનએ લાઇગેજ એન્ઝાઇમ કરે છે. એન્ડ સીલિંગ ધી નિક, the replication, repair, recombination and splicing. So આ જે 4 પ્રોસેસ છે રેપ્લિકેશન, રિપેરિંગ, રિકમ્બિનેશન એન્ડ સ્પ્લાઇસિંગ, આ ચારે 4 પ્રોસેસની અંદર ડીએનએ લાઇગેજ એન્ઝાઇમ છે એ વર્ક કરતો હોય છે. Then replication fidelity. Replication based on the principle of base pairing is crucial to the high accuracy of genetic information transfer. Enzymes use two mechanisms to ensure the replication fidelity: proofreading and real-time correction and base selection. Replication fidelity means જે રેપ્લિકેશન થાય છે ડીએનએનું એ એના પેરેન્ટલ સ્ટ્રેન્ડનું સેમ ટુ સેમ થાય છે કે એની અંદર જે બેઝ પેરિંગ રૂલ છે એની અંદર ચેન્જીસ આવ્યા છે એ જે ચેક કરવા માટે જે પ્રોસેસ થાય છે એટલા માટે ડીએનએનું એક ડીએનએ રેપ્લિકેશનનું એક આ કેરેક્ટર છે કે રેપ્લિકેશન ફેડિલિટી. સો રેપ્લિકેશન ફેડિલિટીની અંદર શું થશે? પ્રૂફ રીડિંગ અને રિયલ ટાઈમ કરેક્શન થશે અને બેઝ સિલેક્શન થશે. સો કોઈ ટાઈપના ચેન્જીસ અથવા મિસમેચિસ થઈ ગયા હશે ડીએનએ પોલિમરેઝ 3થી તો એને ફરીથી
એકવાર પ્રૂફ રીડિંગ ચેક કરવામાં આવશે અને પછી ચેન્જ કરવામાં આવશે. અને એ એક્ટિવિટી ડીએનએ પોલિમરેઝ 1 એન્ઝાઇમ છે એ કરતો હોય છે. ધેન ડીએનએ રેપ્લિકેશન પ્રોસેસ. સો અત્યાર સુધીની જે આપણે 48 સ્લાઇડ જોઈ એ આપણે કાલના લેક્ચરની અંદર ડિસ્કસ કર્યું હતું, બટ આજે એનું ફરી રિવિઝન કરી લીધું બીકોઝ ડીએનએ રેપ્લિકેશન એક વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમને ગમે ત્યારે કામમાં લાગી શકે છે. અને એની અંદર કઈ ટાઈપના એન્ઝાઇમ્સ યુઝ થાય છે એ તમે કોઈ બી કોમ્પિટિટિવ એક્ઝામ આફ્ટર એમએલટી અથવા તો આમાંથી અમુક લોકો એમએસસી માઇક્રોબાયોલોજી પણ છે તો એ લોકો આપતા હોય તો એમને કામ લાગશે. ધેન તમે આજની તમારી જે પ્રેઝન્સ છે એ મને ડાયરેક્ટ મેસેજ કરી દેજો. જે લોકો વિડીયો જોવે છે એ લોકોએ પ્રેઝન્સ મને ડાયરેક્ટ વોટ્સએપ કરવી, ગ્રુપમાં કોઈએ મેસેજ કરવો નહીં. સો ડીએનએ રેપ્લિકેશન પ્રોસેસ. ડીએનએ રેપ્લિકેશન પ્રોસેસ 3 સ્ટેજની અંદર થશે. ફર્સ્ટ ઇનિશિએશન, ઇલોંગેશન એન્ડ ટર્મિનેશન. હવે ઇનિશિએશન, ઇલોંગેશન અને ટર્મિનેશન શું છે? ઇનિશિએશન મીન્સ સ્ટાર્ટિંગ, ઇલોંગેશન મીન્સ એકદમ રેપ્લિકેશન સ્ટાર્ટ થઈ ગયું, એની મધ્યસ્થ જે એનું અચીવ કરવાની હતી એની સ્પીડ, એ સ્પીડ અચીવ કરી લીધી. એન્ડ ધેન રેપ્લિકેશન પૂરું થયા પછી ટર્મિનેશન, મતલબ જે પ્રોસેસ પૂરી થવાની છે એ. So, 3 stage of DNA replication. First, initiation occur at the origin of replication and separate the double-stranded DNA and primer synthesis. So, initiation step ની અંદર શું થશે? હેલિકેઝ એન્ઝાઇમ છે એ બોથ સ્ટ્રેન્ડને સેપરેટ કરશે અને પ્રાઇમર સિન્થેસાઇઝ થશે. ધેન ઇલોંગેશનની અંદર ઇન્વોલ્વ ધી addition of new nucleotides based on complementary of the template strand and form phosphodiester bonds, correct the mismatch base, extending the DNA strands. So elongation ની અંદર DNA replication સ્ટાર્ટ થઈ જશે, તેની અંદર ન્યૂ બેઝ પેર એડ થશે, મિસમેચ થશે તો એનો રિપેર થશે. ધેન ટર્મિનેશનની અંદર સ્ટોપ ધ ડીએનએ રેપ્લિકેશન અકર એટ સ્પેસિફિક ટર્મિનેશન સાઇટ. સો અમુક સ્પેસિફિક ટર્મિનેશન સાઇટ્સ હશે એટલા સુધી ડીએનએ રેપ્લિકેશન થઈ જશે. એના પછી ડીએનએ રેપ્લિકેશન સ્ટોપ થશે અને એને આપણે ટર્મિનેશન સ્ટેપ કહીશું અથવા ટર્મિનેશન સ્ટેજ કહીશું. સો અહીં આપણને ઈ કોલાઈ છે એની અંદર જે ડિફરન્ટ ટાઈપની જીન્સ અને સાઇટ્સ આવેલી છે એ ડેમોન્સ્ટ્રેટ કર્યું છે. એની અંદર જે રેડ એરોથી આપણે બતાવ્યું છે ઓરીસી સાઇટ, એ ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે, જ્યાંથી ડીએનએનું રેપ્લિકેશન સ્ટાર્ટ થશે. So initiation, the replication start at particular point called origin of replication or ORI site. The structure of origin is 248 base pair long and 80 rich. So origin of replication છે એનું સ્ટ્રક્ચર કઈ રીતનું હશે એ આપણને આપ્યું છે. એની અંદર કયા કયા ન્યુક્લિયોટાઇડ્સ આવેલા હશે. સો એ અને ટી ન્યુક્લિયોટાઇડ્સ એની અંદર મેજર અમાઉન્ટમાં આવેલા હશે અને એનો જે ફ્રેગમેન્ટ આપ્યો છે એ આ રીતનું હશે, જ્યાં 13 જે સિક્વન્સ છે GATC TN TT N TT TT આ ટાઈપનું બેઝ પેરિંગ રૂલ આવેલો હશે. સો એને 13 સિક્વન્સ કહેવામાં આવશે, જ્યારે બીજી બાજુ TT AT CC AC A આ ટાઈપનો ફ્રેગમેન્ટ આવેલો હશે જેને 9 સિક્વન્સ કહેવામાં આવશે. સો આ 9 સિક્વન્સ અને જે 13 સિક્વન્સ છે ત્યાં હેલિકેઝ એન્ઝાઇમ સ્પેસિફિક ફર્સ્ટ એ જોશે કે આ ટાઈપની સિક્વન્સ ક્યાં છે. દરેક ઓરિજિન ઓફ સીની અંદર આ ટાઈપની સિક્વન્સ હશે ન્યુક્લિયોટાઇડ્સ. આવી સિક્વન્સ હશે ત્યાં હેલિકેઝ એન્ઝાઇમ બાઇન્ડ થશે. Then formation of pre-primosomes. So 9 અને 13 છે ત્યાં ડીએનએ એ મીન્સ હેલિકેઝ એન્ઝાઇમ બાઇન્ડ થશે, ઇનિશિયલ કોમ્પ્લેક્સ ક્રિએટ કરશે. ઇનિશિયલ કોમ્પ્લેક્સ ક્રિએટ કર્યા પછી એ એનર્જી યુઝ કરીને એઝ એ એટીપી ત્યાં ઓપન કોમ્પ્લેક્સ ક્રિએટ કરશે. એ ઓપન કોમ્પ્લેક્સ ક્રિએટ કર્યા પછી ફરી
એટીપી યુઝ થશે, એનર્જી યુઝ થઈ અને પ્રિપેરિંગ કોમ્પ્લેક્સ ડીએનએ બી. ડીએનએ બી મીન્સ ડીએનએ પોલિમરેઝ એન્ઝાઇમ છે એ બાઇન્ડ થઈ અને એની પ્રિપેરેશન સ્ટાર્ટ કરશે રેપ્લિકેશનની. તેને એ જ ડેમોન્સ્ટ્રેટ કર્યું છે કે પ્રેઝન્ટ ડીએનએ સ્ટ્રેન્ડ છે આની અંદર એક ઓરિજિન ઓફ રેપ્લિકેશન આવેલું હશે જ્યાં હેલિકેસ બાઇન્ડ થઈ અને આ રીતે એને અનબાઇન્ડ કરશે. then formation of replication fork. So replication fork નું ફોર્મેશન કઈ રીતે થશે? DNA A recognize origin C and DNA B and DNA C join the DNA A complex and open the local AT-rich region and move on the template downstream further to separate enough space. So firstly DNA A enzyme છે helicase enzyme A DNA B helicase એ બંને રિકોગ્નાઇઝ કરશે, મતલબ ઓરિજિન ઓફ સી આ સાઇટ ક્યાં આવેલી છે, ધેન એ સાઇટ ઉપર બાઇન્ડ થઈ અને એને ઓપન કરી અને એને કન્ટિન્યુઅસલી ઓપન કરી અને ટેમ્પલેટ સ્ટ્રેન્ડ ક્રિએટ કરવાનું સ્ટાર્ટ કરશે. then DNA is replaced gradually and single stranded binding protein I bind to stabilize single stranded DNA. So એ જે હેલિકેઝ એન્ઝાઇમે રેપ્લિકેશન ફોલ્કને ઓપન કરી છે ત્યાં ફરી સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન બાઇન્ડ થશે અને એ સ્ટ્રેન્ડને એ જે સ્ટ્રેન્ડ છે એને કન્ટિન્યુઅસ ફરી પાછી બાઇન્ડ નહીં થવા દે. then primer synthesis. So primase join and form a complex called primosome and primase start the synthesis of primers on the single stranded DNA template using NTP as a substrate in the 5' to 3' direction at the expense of ATP. So જે RNA primer enzyme છે એ ન્યૂ NTPase ને જે ઓરિજિન ઓફ રેપ્લિકેશન ડીએનએ હેલિકેઝ એન્ઝાઇમ જે સ્ટ્રેન્ડને અનવાઇન્ડ કરી છે એ સાઇટ ઉપર પ્રાઇમર્સને એડ કરશે અને એ પ્રાઇમર્સ એનટીપીઝ હશે, ન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ્સ હશે, એ ન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ્સને ત્યાં એડ કરશે. The short RNA fragment provide free 3' oxygen and OH and group for DNA elongation. So then જે આ પ્રાઇમર એડ થવાનું સ્ટાર્ટ થશે એના પછી ઇલોંગેશન સ્ટેજની અંદર આવી જશે ડીએનએ સિન્થેસિસ. સો આ ઇનિશિએશન સ્ટેટ હતું જ્યાં ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ એડ થતા હશે, પ્રાઇમર ક્રિએટ થતા હશે. આ રીતે ડીએનએનું રેપ્લિકેશન ફર્ધર પ્રોસેસ થતી હશે. then elongation ની અંદર DNTPs are continuously connected to the primer or the nascent DNA chain by DNA polymerase 3. The core enzyme alpha, gamma and theta catalyze the synthesis of leading and lagging strand respectively. So continuously DNA નો રેપ્લિકેશન સ્ટાર્ટ થઈ જશે elongation સ્ટ્રેન્ડની અંદર જ્યાં DNA polymerase 3 છે એ એક્ટિવ થઈ ગયો હશે અને એકદમ હાઈ રેટની અંદર ન્યુક્લિયોટાઇડ્સ એડ કરતો હશે. then the nature of the chain elongation is the series formation of phosphodiester bonds. So જેમ જેમ DNA polymerase ન્યુક્લિયોટાઇડ્સ એડ કરતો જશે એમ એમ એની પાછળ જ DNA લાઇગેજ છે એ ગેપને સીલ કરી અને ત્યાં ફોસ્ફોડાયસ્ટર બોન્ડ ક્રિએટ થતો જશે. હવે ડીએનએ રેપ્લિકેશનની અંદર જેટલા બી એન્ઝાઇમ છે એ કોઈ એવી પ્રોસેસ નહીં હોય કે જ્યાં એક એન્ઝાઇમ આવ્યો એણે એનો વર્ક કર્યું then another enzyme is come and do their work, બટ એવું નહીં હોય. બધા એન્ઝાઇમ્સની એક્ટિવિટી એક સાથે જ થતી હશે અને એક મેનરની અંદર થતી હશે. લાઈક ફર્સ્ટ જો ડીએનએ હેલિકેઝ આવશે તો એ ડીએનએને અનવાઇન્ડ કરશે ને તરત જ સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડેડ પ્રોટીન જોઈન થઈ અને ડીએનએ પોલિમરેઝ 3 આવી જશે અને કન્ટિન્યુઅસ ડીએનએ પોલિમરેઝ 3 આગળ જેમ ન્યુક્લિયોટાઇડ્સ એડ કરતો જશે એમ એમ એની પાછળ ડીએનએ લાઇકેઝ ગેપને સીલ કરતો જશે અને એની પાછળ જ ડીએનએ પોલિમરેઝ 1 અને 2 છે એ પ્રૂફ રીડિંગ એક્ટિવિટી કરતા રહેશે અને જો કોઈ ટાઈપના મિસમેચ આવ્યા હશે તો એને રિપ્લેસ કરતા રહેશે. સો
બધા એન્ઝાઇમ એક સાથે એક પ્રોપર મેનરની અંદર વર્ક કરતા હોય છે. લાઈક કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય, જે કોઈ વસ્તુનું પેકેજિંગ કરતું હોય, તો ત્યાં કેવું થતું હોય કે એક જગ્યાએ પ્રોડક્ટ બને છે, ધેન પ્રોડક્ટ બાજુના ડિપાર્ટમેન્ટમાં સપ્લાય થશે, બાજુનો ડિપાર્ટમેન્ટ એના ઉપર પેકિંગ કરશે, પેકિંગ ડિપાર્ટમેન્ટ પછી લેબલિંગ થશે, લેબલિંગ ડિપાર્ટમેન્ટ પછી પાછું પ્રૂફ રીડિંગ થશે, પ્રૂફ રીડિંગ પછી પાછું ફરી બલ્કની અંદર પેકિંગ થતું હશે, મીન્સ જે બોક્સ અથવા કાર્ટૂનની અંદર પેકિંગ થતું હશે, સિંગલ પીસ ભેગા કરીને એ થતું હશે, દેન એના ઉપર લેબલિંગ થતું હશે. સો એક કન્ટિન્યુઅસ મેનરની અંદર પ્રોસેસ થતી હશે ડીએનએ રેપ્લિકેશનની પણ. સો આ એલોંગેશન સ્ટેપ કઈ રીતે થશે એની એક ફિગર છે જ્યાં ધેન લેગિંગ સ્ટ્રેન્ડ સિન્થેસિસ કઈ રીતે થશે. સો ફર્સ્ટ આરએનએ પ્રાઇમર ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ બનાવશે, જેનું ડાયજેશન કરી અને આરએનએ એન્ઝાઇમ છે એ ડીએનએ પોલિમરેઝ 1 છે એ ગેપ્સને સીલ કરશે અને ત્યાં ડીએનએ પ્રાઇમર્સ એડ કરશે. Then what is Okazaki fragment? So many DNA fragments are synthesized sequentially on the DNA template strand having 5' end, and these DNA fragments are called Okazaki fragments. So Okazaki fragments છે એ જે આરએનએ પ્રાઇમર સિન્થેસાઇઝ કરે છે, સ્મોલ ટાઈપના ફ્રેગમેન્ટ્સ જે લેગિંગ સ્ટ્રેન્ડની ઉપર છે, જે ડિસકન્ટિન્યુઅસ મેનરની અંદર થાય છે, એ સ્ટ્રેન્ડને આપણે ઓકાઝાકી ફ્રેગમેન્ટ કહીએ છીએ, જેની અંદર 1000 થી 2000 જેટલા ન્યુક્લિયોટાઇડ્સ આવેલા હોય છે યુકેરિયોટિક્સની પ્રોકારિયોટિક્સની અંદર. જ્યારે યુકેરિયોટિક્સની અંદર ઓકાઝાકી ફ્રેગમેન્ટ થોડા શોર્ટ હોય છે, લાઈક 100 to 150 જેટલા ન્યુક્લિયોટાઇડ્સ હોય છે. એન્ડ ઓકાઝાકી ફ્રેગમેન્ટ ઇઝ કોલ્ડ લેગિંગ સ્ટ્રેન્ડ. ધેન ડીએનએ રેપ્લિકેશનની જે ડાયરેક્શન છે એ કઈ રીતની હશે. સો લેગિંગ સ્ટ્રેન્ડનું સિન્થેસિસ 5' to 3' થતું હશે, બટ એ કન્ટિન્યુઅસ નહીં હોય. 3' to 5, 3 to 5, 3 to 5 એ રીતે થતું હશે. જ્યારે લીડિંગ સ્ટ્રેન્ડનું સિન્થેસિસ કન્ટિન્યુઅસલી 5' to 3' ની અંદર વન ડાયરેક્શનની અંદર થતું હશે. જેમ જેમ હેલિકેજ આગળ અનવાઇન્ડ કરતો જશે એમ એમ પાછળ સિન્થેસિસ થતું આવશે. તો જે આ રીતે થતું હશે. સો આ રીતે બંને બાજુ પેરેન્ટ ડીએનએની અંદરથી બે ડોટર ડીએનએ અલગ અલગ સેપરેટ થતા હોય છે. આ ડિફરન્ટ એન્ઝાઇમ કઈ રીતે ડીએનએ ઉપર વર્ક કરતા હશે એનું એક ફિગર આઉટ આપ્યું છે, જેની અંદર આગળ હેલિકેજ છે, એની પછી ડીએનએ પોલિમરેઝ છે, એની સાથે ડીએનએ પ્રાઇમેજ જોડાયેલો છે, એની પછી સિંગલ સ્ટ્રેન્ડેડ બાઇન્ડિંગ પ્રોટીન છે, ફરી ડીએનએ પોલિમરેઝ 3 છે. સો આ રીતે બધા એન્ઝાઇમ્સ એક સાથે વર્ક કરતા હશે. Then termination step. The replication of E. coli is bidirectional from one origin and the two replication fork must meet at the point called ter at 32. So જે ટર્મિનેશન સાઇડ છે E. coli ની અંદર, ત્યાં આવતા જે રેપ્લિકેશન ફોલ્ક બંને ડાયરેક્શનની અંદર મૂવ થતી હતી એ ફાઇનલી એક સ્ટેપ ઉપર આવીને ભેગી થઈ જશે. ત્યાં આવતા જ્યાંથી સ્ટાર્ટ થયું હતું એટલે આવીને ઊભી રહેશે અને એ સાઇડને ટર 32, જ્યાં 32 ન્યુક્લિયોટાઇડ્સની એક સિક્વન્સ આવેલી હોય છે. એન્ડ ઓલ ધી પ્રાઇમર વિલ બી રિમૂવ્ડ એન્ડ ધી ફ્રેગમેન્ટ્સ વિલ બી કનેક્ટેડ બાય ડીએનએ પોલિમરેઝ 1 એન્ડ લાઇગેજ. સો એ ટર્મિનેશન 32 સાઇટ ઉપર ડીએનએ રેપ્લિકેશન આવી જશે E. coliનું, એટલે જે બધા પ્રાઇમર્સ છે, જે એન્ઝાઇમ છે, એ બધા રિમૂવ થઈ જશે અને એ ફ્રેગમેન્ટ છે, બે ફ્રેગમેન્ટ્સ એ એકબીજા સાથે કનેક્ટેડ થશે બાય ડીએનએ પોલિમરેઝ 1 અને લાઇગેજની એક્ટિવિટીથી. So termination binding proteins will recognize the termination sequence and help to achieve the termination process. So termination stop કરવા માટે જે ટર્મિનેશન બાઇન્ડિંગ પ્રોટીન્સ છે એ કઈ સાઇટ ટર્મિનેશન સાઇટ છે, ક્યાં જતા ડીએનએ રેપ્લિકેશન ફિનિશ કરવાનું છે, એ E. coli ની અંદર રિકોગ્નાઇઝ કરશે.
ધેન ઇન્હિબિટર ઓફ ડીએનએ રેપ્લિકેશન્સ. તો આ ડીએનએ રેપ્લિકેશનની જે પ્રોસેસ છે અને કયા એવા એન્ઝાઇમ્સ છે અને કયા એવા ફેક્ટર્સ છે જે ઇન્હિબિટ કરે છે, સ્ટોપ કરે છે. સો લાઈક નેલિડિક એસિડ, નોવાબાયોસિન, સિપ્રોફ્લોક્સાસિન. તો આ ટાઈપના જે બધા કેમિકલ કમ્પાઉન્ડ છે એ ડીએનએ રેપ્લિકેશનના જે એન્ઝાઇમ છે એમની એક્ટિવિટીને ઇન્હિબિટ કરતા હોય છે. ધેન એડ્રિયામાઇસિન, એટોપોસાઇડ, ડોક્ઝોરોબિસિન. સો આ જે 6 કમ્પાઉન્ડ છે એ મોસ્ટ ઓફલી કેમિકલ કમ્પાઉન્ડ છે જે ડીએનએ રેપ્લિકેશનને ઇન્હિબિટ કરતા હોય છે. આના સિવાય રેડિયેશન અને બીજા અમુક જે એન્વાયરમેન્ટલની અંદર આર્સેનિક, સીસ, લેડ, આ ટાઈપના જે પોઈઝન છે એ પણ ડીએનએ રેપ્લિકેશન ઉપર અફેક્ટ કરતા હોય છે અને એન્ઝાઇમની અંદર મ્યુટેશન ક્રિએટ કરતા હોય છે. ધેન યુકાર્યોટિક ડીએનએ રેપ્લિકેશન્સ. સો યુકાર્યોટિકની અંદર પણ પ્રોકાર્યોટિકની જેમ જ ડીએનએ રેપ્લિકેશન થતું હોય છે. એની અંદર પણ અમુક સેમ એન્ઝાઇમ્સ સેમ ટાઈપના જ છે, જસ્ટ થોડાક સ્ટેપ છે એ એનાથી ડિફરન્ટ હોય છે. ડીએનએ રેપ્લિકેશન એ સેલ સાયકલ, બિકોઝ પ્રોકાર્યોટિકની અંદર તો સિંગલ સેલ્ડ ઓર્ગેનિઝમ્સ હોય, સો એની અંદર રેપ્લિકેશન થઈ અને સીધા પેરેન્ટ સેલમાંથી ડોટર સેલ બનતા હોય છે. બટ યુકેરિયોટિક્સની અંદર ક્રોમોઝોમ્સ આવેલા હોય છે, એનું સેપરેશન થઈ અને જ્યારે ન્યૂ સેલ સિન્થેસાઇઝ થતા હોય ત્યારે ડીએનએ રેપ્લિકેશન થવું જરૂરી છે. સો સેલ સાયકલ અને ડીએનએ રેપ્લિકેશન બંને સાથે થતા હોય છે. તો સેલ સાયકલને આપણે ફાસ્ટ જોઈએ તો ફર્સ્ટ માઇટોસિસ, ધેન ગેપ 1 ફાઝ, ધેન સેલ ડિવિઝન થશે, ધેન ડીએનએ સિન્થેસિસ ફાઝ, પાછો ગેપ 2 ફાઝ અને માઇટોસિસ. સો આ રીતે સેલ સાયકલની પ્રોસેસ આખી થતી હોય છે. આ જે સેલ સાયકલ છે એ જે ફિનોટાઇપિક જીન છે જે એના ડુપ્લિકેશનની સાયકલ છે. સો યુકેરિયોટિક્સની અંદર મલ્ટિપલ ઓરિજિન ઓફ સી આવેલા, ઓરિજિન ઓફ સી, ઓરિજિન ઓફ રેપ્લિકેશન સાઇટ્સ આવેલી છે. એની અંદર કયા એન્ઝાઇમ્સ છે એ પણ ઇનિશિએશન, ઇલોગેશન અને ટર્મિનેશન 3 સ્ટેપની અંદર ફર્ધર પ્રોસેસ થશે અને ત્યાં સુધીની પ્રોસેસની અંદર સેમ જે પ્રોકાર્યોટિકની અંદર ઇન્વોલ્વ હતા એ ટાઈપના એન્ઝાઇમ્સ ઇન્વોલ્વ હશે. ધેન એની અંદર એક અધર એક્ટિવિટી ટેલોમરેજ એન્ઝાઇમ્સની આવશે. ધેન પ્રોકાર્યોટિક સેલ અને યુકેરિયોટિક સેલની અંદર જે ડીએનએ રેપ્લિકેશન સ્ટેપ થયા એ બંનેની અંદર શું ડિફરન્સિએશન છે એ આપણે જોઈશું. જેમ જે આ બધા આપણે ડીએનએ ડેમેજ કરવાવાળા એજન્ટ્સ જોયા, એને ડીએનએ ઉપર શું અફેક્ટ થાય છે, કઈ ટાઈપના ચેન્જીસ આવશે બેઝ અલ્ટરનેશનની અંદર, ધેન રેડિયેશનની શું ઇફેક્ટ થાય છે, એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. સો થેન્ક યુ. આઈ હોપ કે તમે બધા લોકો આ વિડીયો જોશો અને કેવું લાગે છે એ મને કમેન્ટથી જણાવશો. થેન્ક યુ.